નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સથી શરૂ કરીશ. ટ્રમ્પના ટેરિફ ત્રાસથી દલાલ સ્ટ્રીટમાં ભૂવો. સેન્સેક્સ 1414, નિફ્ટી 420 પોઈન્ટ ખાબક્યો છે. 5 દિવસમાં ₹21 લાખ કરોડ ધોયા છે. રોકાણકારો રાતા પાણીએ રોયા છે. શેરોમાં વિક્રમી તેજીનો ફૂગો ફૂટી જતા જ 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 93.92 લાખ કરોડનું જંગી ધોવાણ. માંજલપુર અટલાદરા બ્રિજ ચાલુ નહીં કરાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે. એક સપ્તાહમાં 4 મહિનાઓના પર્સ લૂંટી બાઇકર્સ ગેંગ ફરાર થઈ છે. પ્રજાના પૈસે તાકડધીનના મહિલાઓ બાદ હવે પુરુષ કોર્પોરેટરો પણ અભ્યાસના બહાને પ્રવાસ જશે. અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદમાં ધોવાતા ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ન રમે અને ગિલ કેપ્ટન્સી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દમણમાં એનઆરઆઈના બંધ મકાનમાંથી 120 તોલા દાગીના અને 8,000 પાઉન્ડ ચોરાયા છે. હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરીબેગ બનાવતી 2 કંપનીમાં રેડ કરવામાં આવી છે. ભાજપની ભાંજગઢ. 2 બ્રિજ જોડવાના મુદ્દે સંકલન સમિતિમાં વિવાદ. આખરે મતદાન થયું છે. 9 સભ્યોએ બે બ્રિજ ભેગા નહીં કરવા મતદાન કર્યું. 8 સભ્યોએ 2 બ્રિજ ભેગા કરવાની તરફેણ કરી છે. સમાસાવલી રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો, જેમાં ફૂલ સ્પીડમાં જતી થારે બાઇકને અડફેટે લેતા એકનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. નિફ્ટીમાં ઇતિહાસનો બીજો મોટો ઘટાડો સામે આવ્યો છે. સમાસાવલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. એક પૂરપાટ ઝડપે આવતી થારે એક બાઇક ચાલકને ઉડાવ્યો છે. 200 મીટર જેટલો ઢસેડ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરો નિષ્ફળ. તરંગાએ તોફાની બેટિંગ કરી એકલા હાથે શ્રીલંકાને જીત અપાવી છે. દેશમાં આગામી 3 મહિનામાં પ્રચંડ લૂ ફૂંકાવાની આશંકા છે. હવામાન વિભાગ તરફથી આ એક આગાહી સામે આવી છે. મુંબઈ એરપોર્ટ પર કાર પાર્કિંગ ખાતે કેશલેસ ડિજિટલ પેમેન્ટની પ્રણાલી શરૂ છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચ્યું છે. વિબ્ગ્યોર સ્કૂલની મનમાની. એફઆરસીને પણ ગણકાર્યા વગર ફીમાં 20% વધારો ઝીક્યો છે. જીવનની સાચી કદર એ નથી કે આપણે શું મેળવીશું, પરંતુ એ છે કે આપણે શું આપીશું. સમા અને ઉર્મી બ્રિજ જોડવા મુદ્દે ભાજપ સંકલનમાં વોટિંગ કરાયું છે, જેના તેના વિરુદ્ધમાં એકમત વધુ પડતા દરખાસ્ત રદ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં બીઆરઓ કેમ્પ ડટાયા. 25 હજી પણ ફસાયેલા છે. શેરબજારમાં કડક ભૂસ. ખૂબ મોટો ઘટાડો નોંધાયો. મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડવા આદેશ. પવિત્ર રમજાન માસ. મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમજાન માસની શરૂઆત થશે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો પણ થશે. વિબ્ગ્યોર સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન. વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. આણંદમાં તંત્ર ડીજેના રિસેમ્બલ માપશે. આણંદ શહેરની અમૂલ ડેરી ખાતે દૂધ મંડળીના ચેરમેનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે. આણંદમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત છે. 88 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બાકરોલના મકાનમાં ચોરી કરનાર 2 શખ્સ, સોની સહિત 3ની ધરપકડ થઈ છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ચમોલીમાં ગ્લેશિયર ઢળી પડી. બરફમાં 57 જેટલા કર્મીઓ દબાયા છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે રમજાન પહેલા સુસાઇડ એટેક. વડોદરામાં લીજેન્ડ ક્રિકેટનો મહાકુંભ. આજે ખરાખરીનો જંગ જામશે. અનેક દિગ્ગજ ક્રિકેટરો મેદાનમાં ક્રિકેટ રમતા દેખાશે. સમા બ્રિજના કામમાં મોટી ગોઠવણના આક્ષેપને લઈ મનોજ પટેલ અને વંદિત શાહ બગડ્યા છે. અકસ્માતમાં બ્રેઇન ડેડ થતા શિક્ષિકાને હાર્ટ, લીવર અને કિડનીનું દાન. 3 સ્થળેથી 3 મહિલાના પર્સ એક સરખી તફડંચીમાં. હરણીમાં મધુબન ગ્રુપની સાઇટના ટ્રાન્સફોર્મરના સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે. આજવા રોડ પર ખોદકામ વેળાએ પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન. 57 મજૂર દટાયા છે. 32ને બચાવી લેવા છે. ક્રિપ્ટોકરન્સી સ્કેમ. ઈડીનું સિક્રેટ સર્ચ ઓપરેશન શહેરના અલકાપુરીમાં થયું હતું. આગામી 3 મહિના દરમિયાન ગરમી દજાડશે. આકાશથી અગન વર્ષા થશે. આઈએમડીની ચેતવણી. ગરમી આ વખતે સખત છે. હવામાન વિભાગ તરફથી એવી આગાહી છે. ગરમીથી આપણે ભારતીયો ટેવાઈ ગયા છે, પરંતુ 45-50 ક્રોસ થાય ત્યારે આપણને ઝાઝો અનુભવ થતો હોય છે. આપઘાત કરવાનું મનુષ્યને સૂજે છે, પ્રાણીઓને નહીં. રેડ સિગ્નલ વખતે કાર ચાલકે અચાનક દરવાજો ખોલતા મહિલાને ઈજા પહોંચાડી છે. ઓલ્ડ પાદરા રોડ પર
મલ્હાર પોઈન્ટ પાસે અકસ્માતની ઘટના. માંજલપુર અટલાદરા બ્રિજ બનાવીને તૈયાર, ઉદ્ઘાટનનું મુહૂર્ત નીકળતું નથી. ન્યૂ સમા રોડની શિક્ષિકાએ જીવતા જીવત વિદ્યાદાન અને મૃત્યુ સમયે અંગદાન કર્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શેરબજારમાં અંધાધૂની, સેન્સેક્સ 1414 પોઈન્ટ ઘટ્યો છે. નેપાળમાં 5.5ની તીવ્રતાથી ભૂકંપ, બિહાર સુધી ધરાધ્રુજી છે. રાજ્યના 40 શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોમાં 93,527 સીટો પર ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાયો છે. અમદાવાદથી કચ્છ જતો ₹67.24 લાખનો બિયરનો જથ્થો સુરતથી ઝડપાયો છે. ભાવનગર ડિવિઝનના ડીઆરએમને 4 રેલવે કર્મચારી તેમની સેવાનિવૃત્તિ પર સન્માન સાથે વિદાય આપી છે. સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં આવાસ યોજના માટે સર્વે શરૂ કરાયો છે. વિજાપુરના પિલવાઈ ગામે ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની મુલાકાત પૂર્વે મંદિર પરીક્ષણનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.